નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો, ચેપ્ટર નંબર 7 રોકડ મેળ ના લેક્ચર નંબર 9 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે 3 ખાનાવાળા રોકડ મેળનો અભ્યાસ કરી ગયા. આજે આપણે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહારો અંગે આપણે અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ તો ઇલેક્ટ્રોનિક બેન્કિંગ વ્યવહારો એ અત્યારના સમય પ્રમાણે બેન્કિંગની કામગીરી ઝડપથી થાય એના માટેની વ્યવસ્થા છે, કે જેમાં 3 ઓપ્શન આવે છે. એક એનઈએફટી એટલે કે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, બીજું છે આરટીજીએસ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, અને ત્રીજું છે ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ. સૌપ્રથમ જો એનઈએફટી ની વાત કરીએ તો એનઈએફટી દ્વારા તમે આ સેવાનો લાભ લઈ અને દેશના કોઈ પણ ખૂણે નાણાં મોકલી શકો છો. એનઈએફટી દ્વારા ફંડ ટ્રાન્સફર કરી શકો છો. એનઈએફટી દ્વારા કેટલા નાણાં મોકલી શકાય એના માટેની કોઈ મર્યાદા નથી. ગમે તેટલા નાણાં તમે એનઈએફટી દ્વારા કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જગ્યાએ મોકલી શકો છો. આ એનઈએફટી ની સર્વિસ પૂરી પાડવા બદલ બેંક અમુક ચાર્જ લેતી હોય છે. આ ચાર્જ જે વ્યક્તિ નાણાં મોકલે છે એને ભોગવવાનો હોય છે. નાણાં મેળવનારે કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો હોતો નથી. અને આ રીતે કરેલો વ્યવહાર, નાણાં ટ્રાન્સફર કરેલા હોય તો એ 2 કલાકની અંદર તમારા નાણાં સામેવાળી વ્યક્તિને મળી જાય છે. અને સામાન્ય રીતે એનઈએફટી નો સમય છે એ બેંક જે દિવસે ચાલુ હોય ત્યારે સવારના 8 થી સાંજે 7 વાગ્યા સુધી હોય છે. અને આ સમયની અંદર સમયાંતરે ફેરફાર થતા હોય છે. એટલે હાલના સમયની અંદર કઈ બેંકની અંદર કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી આ નાણાં ટ્રાન્સફર કરી શકાય છે એની માહિતી તમને બેંકમાંથી પણ મળી શકે. કારણ કે આપણી પાસે ટેક્સ્ટ બુક જૂની હોય છે, એના પછી ઘણા બધા અપડેટ આવી ગયા હોય. આજે સવારે જ મેં ન્યૂઝપેપરની અંદર વાંચ્યું તો અત્યારનો લેટેસ્ટ અપડેટ એવા છે કે આરટીજીએસ તમારે કરવું હોય ને તો હવે 24 કલાક કરી શકાશે. નહીતર સામાન્ય રીતે સાંજે 5 કે 6 વાગ્યા સુધી થતું આરટીજીએસ બેન્કિંગ અવર્સ દરમિયાન. પણ આજથી સરકારે એવું નક્કી કરેલું છે કે 24 કલાક તમે આરટીજીએસ દ્વારા નાણાં મોકલી શકો છો. ત્યાર પછી આરટીજીએસ એટલે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. અત્યારના સમય પ્રમાણે છે, ટેક્સ્ટ બુકમાં જે પ્રમાણેની માહિતી છે એ પ્રમાણે અત્યારની લિમિટ 2 લાખ રૂપિયાની હતી. આ મર્યાદા સમયાંતરે બદલાઈ શકે છે. એટલે કદાચ તમે બેંકની અંદર જાઓ તો આ 2 લાખ એટલે ન્યૂનતમ મર્યાદા, ઓછામાં ઓછા 2 લાખ તમારે ટ્રાન્સફર કરવા હોય કે 2 લાખથી વધારે કરવા હોય તો તમે આરટીજીએસ કરી શકો છો. એનઈએફટી ની જેમ જ આરટીજીએસ નો ચાર્જ છે એ પણ નાણાં મોકલનારે ચૂકવવાનો હોય છે. નાણાં મેળવનારે કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો રહેતો નથી. આની અંદર સોમ થી શુક્ર દરમિયાન ટેક્સ્ટ બુકમાં 9 થી બપોરના 4:30 વાગ્યા સુધીનો સમય આપેલો છે. પણ આજના ન્યૂઝપેપરની અંદર લેટેસ્ટ ઇન્ફોર્મેશન એવી છે કે હવે તમે આરટીજીએસ 24 કલાક કરી શકો છો. બરાબર? એટલે આ ફેરફાર જે વાસ્તવિક ફેરફાર છે એ તમારે ધ્યાનમાં રાખવાના. પણ એક્ઝામની અંદર પૂછે તો સ્વાભાવિક છે કે આ પ્રકારના સવાલ હોય તો ટેક્સ્ટ બુકની અંદર જે માહિતી આપી હોય એ જ આપણે રજૂ કરવી પડતી હોય છે. અને આ રીતે આરટીજીએસ દ્વારા મોકલેલા નાણાં છે એ સામેવાળી વ્યક્તિને અડધો કલાકની અંદર એટલે કે 30 મિનિટની અંદર ટ્રાન્સફર થઈ જતા હોય છે. અને ત્રીજું છે, તમારી પાસે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડની સુવિધા હોય તો એના દ્વારા પણ તમે નાણાંની ચૂકવણી કરી શકો છો. આપણે ઘણી બધી વખત પેટ્રોલ કે ડીઝલ પુરાવીએ તો ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરતા હોઈએ છીએ, અથવા ઓનલાઈન ખરીદી કરીએ, કોઈ જગ્યાએથી શોરૂમમાંથી ખરીદી કરીએ તો ક્રેડિટ કે ડેબિટ કાર્ડની મદદથી પણ તમે નાણાંની ચૂકવણી કરી શકો છો. તો આ પ્રકારે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ દ્વારા થયેલા વ્યવહારો અંગેની નો રોકડ મેળ તૈયાર કરતા આજે આપણે શીખવાનો છે. રોકડ મેળ 3 ખાનાવાળો જ છે. માત્ર તમારે ધ્યાન એટલું રાખવાનું છે કે આરટીજીએસ કે એનઈએફટી કરેલું હોય તો એનો ચાર્જ છે એ જે વ્યક્તિ નાણાં મોકલે છે એને ભોગવવાનો હોય છે, નાણાં મેળવનારે ભોગવવાનો હોતો નથી. બીજી વાત એ યાદ રાખવાની તમારે કે આમાં પણ આ વ્યવહારો છે તો આમાં કઈ નવું નથી.
આપણે 3 ખાનાવાળો રોકડ મેળ ભણી ગયા છીએ, એ રીતે જ કરવાનું છે. એમાં આપણે ચેકથી પૈસાની લેવડ દેવડ કરતા હતા, ત્યારે અહીંયા તમને આરટીજીએસ કે એનઈએફટી દ્વારા પૈસાની લેવડ દેવડ કરો છો, નાણાંની ચૂકવણી કે નાણાં મેળવો છો. તો એમાં રોકડનો નિયમ તમને બધાને ખબર છે, રોકડ આવે તો ઉધાર અને જાય તો જમા. અને બેંક સાથેના વ્યવહારનો નિયમ છે, બેંક શિલ્લક વધે તો ઉધાર અને ઘટે તો જમા. આપણે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલ એક્ઝામ્પલ નંબર 7 ની જો ચર્ચા કરીએ તો શ્રી જમનાદાસનો એપ્રિલ 2016 નો પ્રથમ પખવાડિયાનો 3 ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. પખવાડિયું એટલે ખબર ને કે એકાઉન્ટમાં મારે એ પણ શીખવવું પડશે. પખવાડિયું એટલે 15 દિવસ, 2 અઠવાડિયા, બરાબર. એટલે 15 દિવસનો તમારે તૈયાર કરવાનો છે રોકડ મેળ. તો સૌપ્રથમ રોકડ મેળ 3 ખાનાવાળો બનાવી નાખો. વટાવનું ખાનું, રોકડનું ખાનું ને બેંકનું ખાનું ઉધાર બાજુ. જમા બાજુ પણ વટાવ, રોકડ અને બેંક. ઉધાર બાજુ આપેલ વટાવ આવશે, જમા બાજુ મળેલ વટાવ આવશે. પહેલો વ્યવહાર વાંચો. એપ્રિલ 1 શરૂઆતની રોકડ શિલ્લક 30,000 અને બેંક શિલ્લક 8 લાખ. તો બંનેમાં શિલ્લક છે તો તમારે રોકડ મેળની ઉધાર બાજુ લખવાની. બાકી આગળ લાવ્યા 2016 એપ્રિલ 1, બાકી આગળ લાવ્યા રોકડના ખાનાની અંદર રોકડ શિલ્લક અને બેંકના ખાનાની અંદર બેંક શિલ્લક. પણ જો શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ આપેલો હોતે તો કઈ બાજુ લખતે આપણે? જમા બાજુ, જે અગાઉ આપણે શીખી જ ગયા છીએ. તારીખ 3 લાખ રૂપિયાનો માલ નિલેશ પાસેથી 2% રોકડ વટાવે ખરીદ્યો. રકમ આરટીજીએસ દ્વારા ચૂકવી. આરટીજીએસ ના ચાર્જના 30 થયા. બેંકે આ રકમ ઉધારી. ઉધારી મતલબ આપણા ખાતામાંથી બાદ કરીને સામેવાળાને આપી દીધી. હવે અહીંયા રોકડેથી વ્યવહાર થયો છે તો તમારે રોકડ વટાવ ગણવો પડશે અને એ રોકડ વટાવની નોંધ પણ કરવી પડશે. તો 3 લાખના 2% કરો તો 6,000 રૂપિયા રોકડ વટાવ આવશે. એટલે તમે આરટીજીએસ દ્વારા કેટલા નાણાં મોકલેલા હશે? 2,94,000. અને આરટીજીએસ નો જે ચાર્જ થયો છે એ ચાર્જ છે ને એની નોંધ આપણે અલગથી કરીશું. પહેલા 3 લાખની નોંધ કરીએ. તો ખરીદી કરો તો બેંક શિલ્લક વધે કે ઘટે? તો કે ઘટે. ઘટે તો શું કરવાનું? જમા. એટલે જમા બાજુ લખો ખરીદ ખાતે 2016 એપ્રિલ 3. વટાવના ખાનામાં 6,000 કારણ કે રોકડ વટાવ છે, અને બેંકના ખાનામાં 2,94,000. પછી આરટીજીએસ ચાર્જના જે 30 રૂપિયા થયા છે એનાથી પણ આપણી બેંક શિલ્લક ઘટે. એટલે બેંકના ખાનામાં જમા બાજુ 30 રૂપિયા લખી અને લખવાનું વિગતમાં આરટીજીએસ ચાર્જ ખાતે. ખરીદી કરી છે મતલબ આપણે નાણાં ચૂકવ્યા છે. નાણાં ચૂકવો તો તમારે ચાર્જ ભોગવવાનો હોય છે, એટલે આપણા ચોપડાની અંદર એ ચાર્જ લખીશું. ત્યાર પછી 5 તારીખનો વ્યવહાર. રૂપિયા 1 લાખનો માલ રાજેશને વેચ્યો. તેણે એનઈએફટી દ્વારા રકમ મોકલી આપી. બેંકે એ રકમ જમા પણ લીધી. હવે રાજેશને માલ વેચેલો છે અને ચેક એનઈએફટી દ્વારા આપણને નાણાં મળ્યા છે તો આપણી બેંક શિલ્લક વધે. વધે તો ઉધાર બાજુ બેંકના ખાનામાં લખો 1 લાખ અને વિગતમાં લખજો શું કરેલું છે? વેચાણ. એટલે વેચાણ ખાતે. 6 તારીખ 4 લાખનો માલ 2% રોકડ વટાવે મહેશને વેચ્યો. તેમણે આરટીજીએસ દ્વારા રકમ મોકલી આપી અને બેંકે આ રકમ આપણા ખાતામાં જમા લઈ લીધી. તો રોકડ વટાવ છે તો એ ગણશું. 4 લાખ રૂપિયાના 2% એટલે 8,000 રૂપિયા રોકડ વટાવ થશે. એટલે આપણને આરટીજીએસ દ્વારા રકમ કેટલી મળી હશે? 3,92,000. અને આપણને રકમ મળે તો આપણી બેંક શિલ્લક વધે. વધે તો ઉધાર. એટલે 3,92,000 બેંકના ખાનામાં ઉધાર બાજુ, 8,000 રૂપિયા આપેલ વટાવમાં અને વિગતમાં વેચાણ ખાતે. ત્યાર પછી 7 તારીખ વીમા પ્રીમિયમના રૂપિયા એનઈએફટી દ્વારા ચૂકવ્યા 10,000 અને એનઈએફટી ચાર્જના 3 રૂપિયા થયા. હવે આપણે વીમાનું પ્રીમિયમ ચૂકવેલું છે 10,000, તો સ્વાભાવિક છે આપણી શિલ્લક ઘટે. ઘટે તો જમા બાજુ 10,000 રૂપિયા લખો. વિગતમાં લખજો વીમા પ્રીમિયમ ખાતે. કયા ખાતે? અને જે ચાર્જ થયો છે 3 રૂપિયા એનાથી પણ બેંક શિલ્લક ઘટે, પણ એની નોંધ અલગથી કરવાની. ઘટે તો જમા. એટલે જમા બાજુ 3 રૂપિયા અને એનઈએફટી ચાર્જ ખાતે. 9 તારીખ પગારના રોકડા ચૂકવ્યા 15,000. રોકડા ચૂકવો તો રોકડ જાય. જાય તો જમા બાજુ રોકડના ખાનામાં 15,000, વિગતમાં પગાર ખાતે અને તારીખમાં તારીખ. 10 તારીખ રોકડ વેચાણ 30,000. રોકડેથી વેચાણ કરો તો રોકડ આવે. આવે તો ઉધાર બાજુ 30,000, વિગતમાં વેચાણ ખાતે. તારીખ 10.
11 તારીખ ઘર ખર્ચ માટે બેંકમાંથી 10,000 ઉપાડ્યા, તો બેંક શિલ્લક વધે કે ઘટે? તો કે ઘટે. ઘટે તો જમા 10,000 અને ઘર ખર્ચ માટે ઉપાડેલા છે, મતલબ ધંધાના નાણાંનો ઉપયોગ અંગત વપરાશ માટે કર્યો તમે, તો તમને ખબર છે ઉપાડ ખાતે લખાય. ધ્યાન રાખજો, અહીંયા ઉપાડ ખાતે એટલા માટે નથી લખતા કે બેંકમાંથી ઉપાડ્યા છે. ઉપાડ ખાતે એટલા માટે લખીએ છીએ કે એ ઘર ખર્ચ માટે ઉપાડેલા છે. તારીખ 12/12,000 ના રમેશને દેવા પેટે ચૂકવી આપ્યા. કઈ કીધું નથી તો રોકડા ચૂકવેલા હશે તો રોકડ જાય તો જમા બાજુ 12,000 લખો અને વિગતમાં લખો રમેશ ખાતે. તારીખ 12. 13 તારીખ 22,000 NEFT દ્વારા રમણે આપણા લેણા પેટે ચૂકવ્યા. બેંકે રકમ જમા લીધી, તો રમણ નામની વ્યક્તિએ આપણને NEFT 22,000 ની કરેલી છે. તો આપણી શિલ્લક વધે તો બેંક ખાનામાં ઉધાર બાજુ વિગતમાં લખવાનું રમણ ખાતે. તારીખ 13. 14 તારીખ ભાડાના 5,000 ચૂકવ્યા, તો રોકડ જાય તો જમા બાજુ ભાડા ખાતે. તારીખ 14. 15 તારીખ બેંકે ડિવિડન્ડના 3,000 જમા કર્યા મતલબ આપણી શિલ્લક વધે તો ઉધાર. શેના જમા કર્યા? તો કે ડિવિડન્ડના, એટલે ડિવિડન્ડ ખાતે. એકદમ સરળ છે, એકદમ સિમ્પલ છે. હવે આપણે સરવાળા કરી અને રોકડ મેળ પૂરો થઈ ગયો છે તો બંધ કરીએ. સૌ પ્રથમ આપેલ વટાવનો ઉધાર બાજુ સરવાળો, મળેલ વટાવનો જમા બાજુ સરવાળો, એમાં તફાવત કે બાકી શોધવાની નથી. ત્યાર પછી રોકડના ખાનાનો ઉધાર બાજુનો જ સરવાળો વધારે હોય એ પહેલા કરો, એ જમા બાજુ મૂકી દો અને એમાંથી આ બધી રકમો જમા બાજુ લખેલી છે તે તમે બાદ કરો, એટલે તમારો તફાવત આવશે 28,000, જેને કહેવાય આખરની રોકડ શિલ્લક. બાકી આગળ લઈ ગયા. 15 તારીખ પખવાડિયાનો છે એટલે 15 લખીએ આપણે, મહિનાનો હોતે તો મહિનાની છેલ્લી તારીખ લખતે. ત્યાર પછી બેંકની અંદર તમને ખબર છે કે સરવાળો કરવાનો તમારે બંને બાજુનો, પહેલા કઈ બાજુનો વધારે છે તે જોવાનું, કારણ કે બેંકમાં શિલ્લક પણ હોઈ શકે અને ઓવરડ્રાફ્ટ પણ હોઈ શકે. તો અહીંયા તમે જોઈ શકો છો કે બેંકના ખાનાનો ઉધાર બાજુનો સરવાળો વધારે છે તો એ જમા બાજુ મૂકો અને એમાંથી આ બધી રકમો જમા બાજુ લખેલી છે એ તમે બાદ કરશો એટલે તમને આ તફાવત મળશે. એ તફાવત આખરની બેંક શિલ્લક કહેવાય. બાકી આગળ લઈ ગયા. તો આ રીતે તમારે આ દાખલો ગણી લેવાનો અને એક દાખલો હું તમને હોમવર્કમાં આપું છું, એ દાખલો પણ તમારે ગણવાનો. તો કે હું તમને 3 દાખલાઓ આપું છું. સ્વાધ્યાયનો 13મો દાખલો, સ્વાધ્યાયનો 14મો દાખલો, સ્વાધ્યાયનો 15મો દાખલો અને સ્વાધ્યાયનો 16મો દાખલો. આ બધા જ 16મો દાખલો છે એ 2 ખાનાવાળો છે, 14, 15 અને 13 એ 3 ખાનાવાળા છે. તો આ બધા જ દાખલાઓ તમારે તમારી નોટબુકમાં ગણી લેવા અને અહીંયા આપણે રોકડ મેળનું ચેપ્ટર છે એ પૂરું કરીએ છીએ. કોઈ પણ વ્યક્તિને આ ચેપ્ટરની અંદર કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય, સમસ્યા હોય, તકલીફ હોય તો તમે મારો સંપર્ક કરી અને તમારી તકલીફનું સમાધાન મેળવી શકો છો. ફરી એક વખત આ ચેપ્ટરની અંદર તમે શું ભણ્યા છો એનું ઉડતી નજરે રિવિઝન કરાવી દઉં. તો સૌથી પહેલા તમે સાદો રોકડ મેળ ભણેલા કે જેમાં માત્ર એક જ રોકડનું ખાનું હોય. પછી તમે 2 ખાનાવાળા રોકડ મેળ ભણેલા, એમાં 3 પ્રકારના ભણેલા. કયા? તો કે રોકડ અને વટાવના ખાનાવાળો. બીજો તમે ભણેલા રોકડ અને બેંકના ખાનાવાળો. ત્રીજો તમે ભણેલા બેંક અને વટાવના ખાનાવાળો. અને ત્રીજો રોકડ મેળ હતો 3 ખાનાવાળો. 3 ખાનાવાળાની અંદર તમને ખબર છે રોકડ, બેંક અને વટાવ, આ 3 ખાના હતા. બીજી વસ્તુ કે NEFT, RTGS દ્વારા થયેલા વ્યવહારો પણ આપણે છેલ્લે આજે જોયા. તો આ રીતે આ વર્ષે તમારા સિલેબસમાં આટલું જ છે. બેંક બુક અને પેટા રોકડ મેળ આ વર્ષે તમારા સિલેબસમાંથી કાઢી નાખવામાં આવેલા છે. તો આ રીતે તમને આજે કરાવવામાં આવેલો દાખલો તમારે તમારી નોટબુકમાં લખી લેવો અને હોમવર્કમાં આપેલા 4 દાખલા પણ તમારે ગણી લેવા. થેન્ક યુ.